ભરૂચમાં મોંઘી બ્રાન્ડની બોટલોમાં સસ્તો દારૂ ભરી વેચવાનું કૌભાંડ ઝડપાયું. એક આરોપીની ધરપકડ, અન્ય 3ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા. ભરૂચના શીતલ સર્કલ નજીક આવેલ CR ચેમ્બર્સ કોમ્પ્લેક્સમાં પાછળ બીજા માળે લોબીમાં અગાઉ વિદેશી દારૂની હેરાફેરીમાં પકડાયેલ દીપક ઉર્ફે બોબી વિરાસ સસ્તા ભાવના વિદેશી દારૂના પાઉચ લાવી તેને નામાંકિત વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલોમાં ભરી અને વેચાણ કરે છે તેવી બાતમી LCBના PSI દીપસિંહ તુવેને મળી હતી. પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના પાઉચ અને બોટલ નંગ 353 મળી આવ્યા હતા. આરોપી દીપક વિરાસ 1000ની કિંમતના 4 પાઉચ અને પાણીની મદદથી દારૂ બ્રાન્ડેડ બોટલમાં ભરતો હતો. આ બોટલો તે બુટલેગરોને 2000થી વધારેની કિંમતના ભાવે વેચતો હોવાનો ખુલાસો થયો છે. આરોપીની પૂછપરછ કરવામાં આવતા તે ટ્રેનમાં સિંગચણા વેચનાર રાજુ વાઘરી સુરતથી ભંગારની દુકાનમાંથી ખાલી બોટલો, સ્ટીકર્સ તથા અન્ય સામગ્રીઓ લાવી આપતો હોવાની કબૂલાત કરી હતી. બ્રાન્ડેડ બોટલમાં પાઉચનો દારૂ ભરવામાં આવતો હતો. આ રીતે તૈયાર થયેલી બોટલો સન્માન રૂપેશ શંકર કહાર તથા અનીસ રાણાને વેચાણ કરતો હતો. પોલીસે કુલ 1.85 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાજુ વાઘરી, રૂપેશ કહાર, અનીસ રાણા અને સલમાનને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.